સુવર્ણકૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઓછી મજૂરી અને પ્રમાણિત ઘરેણાં ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે। તો અવશ્ય પધારો સુવર્ણકૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ, મીના બજાર, કપડવંજ। અમારો સંપર્ક છે 91 691 69 140। અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના લહેરીપુરાનો રસ્તો સરકારી ચોપડે પાકો, પરંતુ રસ્તાથી વંચિત હોવાના ગ્રામજનોના આક્ષેપ। ધનસુરા તાલુકાના લહેરીપુરાના આઝાદીના આટલા વર્ષો પછી પણ પાકા રસ્તાથી વંચિત રહેવા બાદ ગ્રામજનોની લાંબી રજૂઆતો બાદ પાકા રસ્તાની મંજૂરી મળી હતી, જેમાં લાખો રૂપિયાની ગ્રાન્ટ થકી મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના મંજૂર થઈ હતી। આ રસ્તો બનાવવા માટે મે 2023 થી ફેબ્રુઆરી 2024 સુધીનો સમય નિર્ધારિત કરેલ હતો। આશ્ચર્યની વાત એ છે કે સરકારી ચોપડે આ માર્ગ પાકો બોલતો હોવાનું, પરંતુ સ્થળ દશા શું છે તે વિડીયોમાં જોઈ શકાય છે તેવા આક્ષેપો ગ્રામજનો કરી રહ્યા છે। અરવલ્લી જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ પાસે રજૂઆત કરવા ગયા બાદ 10 દિવસ બાદ કામ ચાલુ થશે તેવા ઠાગાઠૈયા આપતા હોવાની ગ્રામજનોની બૂમો। 3 વર્ષ વીતવા છતાં હજુ સુધી આ માર્ગ પાકો થયો નથી, તો જવાબદાર અધિકારીઓ કેમ કાર્યવાહી કરતા નથી તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે। અરવલ્લી જિલ્લામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના બિલો ચૂકવાયેલા માર્ગોની તપાસ કરવામાં આવે તો મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તેવી શંકા કુશંકાઓ ઉપજી। આઝાદી પછી પહેલીવાર પાકો માર્ગ પાસ થયો એ પણ ભ્રષ્ટાચારની ગંગોત્રીમાં ધોવાઈ ગયો કે શું તેની તટસ્થ તપાસ થાય તે માટે ગ્રામજનોની અપીલ કરાઈ છે। વધુમાં પટેલ ભરતભાઈ કરશનભાઈએ જણાવ્યું હતું કે અરવલ્લી જિલ્લો, તાલુકો ધનસુરા, લહેરીપુરા ગામ। મારું નામ પટેલ ભરતભાઈ કરશનભાઈ છે। અમારે આ 2023માં રોડ મંજૂર થયેલો અને 2024ના બીજા મહિનામાં કામ પૂર્ણ કરવાનું હતું, તો પણ હજુ 25 આવી તો પણ હજી કામ પૂરું થયું નથી। અને આઝાદીના વર્ષોથી આ પહેલીવાર રોડ મંજૂર થયો એ પણ હજુ રખડે છે, અને આ રોડનું અમારે થશે કે નહીં થાય એ પણ અમને કોઈ ખ્યાલ નહીં। તો અમારે જવું ક્યાં અને કોને મળવું એમ અધિકારીઓને તપાસ કરતા કે થઈ જશે એમ કરે છે, પણ હજુ કોઈ વાયદાઓ કરે જાય છે અધિકારીઓ। 26મી જાન્યુઆરીની પેલી હતી કે 26 જાન્યુઆરી પછી તમારું કે ડામર ચોપડાઈ જશે, હજુ પણ કશું કોઈ થયું નથી, ચોપડાયું નહીં। સમગ્ર અહેવાલ જગદીશ પ્રજાપતિ, અરવલ્લી।